માનસી દવે। આજે હું તમને એવા આંકડા બતાવવા જઈ રહી છું જે માત્ર નંબર નથી પણ અમદાવાદની બદલાતી વિચારધારા દર્શાવે છે। એક તરફ શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ અને અમદાવાદ મેટ્રો જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જ્યારે સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે, પણ બીજી તરફ લોકો શું કરી રહ્યા છે? માત્ર એક વર્ષમાં અમદાવાદમાં લોકોએ 7,500 કરોડથી વધુના પર્સનલ વાહનો ખર્ચી નાખ્યા છે। તમે ધ્યાનથી સાંભળજો, જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનું બજેટ માત્ર 4,300 કરોડ છે। સવાલ સીધો છે, શું લોકોને હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વિશ્વાસ નથી રહ્યો કે પછી સિસ્ટમ જ લોકોનો વિશ્વાસ જીતી શકી નથી? શું આ માત્ર સુવિધાઓ પ્રશ્ન છે કે પછી માનસિકતાનો પણ પ્રશ્ન છે? અને સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે શું અમદાવાદ ધીમે ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિટીમાંથી પર્સનલ વાહન સિટી બનતું જઈ રહ્યું છે? ચલો પહેલા નજર કરીએ આંકડાઓ પર, જે હકીકત દર્શાવે છે, જે સત્ય હકીકત કહી રહ્યા છે અને કદાચ ચેતવણી પણ આપી રહ્યા છે। પર્સનલ વાહન ખરીદીમાં વધારો થયો છે તો 700+ વાહનોમાં ખરીદીમાં વધારો થયો છે। તો જે રીતે 2024-25ના આંકડા જોવામાં આવે તો 6,813 કરોડ દર્શાવે છે। વાહનમાં વધારાનો આંકડો, જે 7,500 લોકોએ જે વાહન ખરીદ્યા છે તેટલાનો ખર્ચ થયો છે, તો 2.98 લાખ વાહન ખરીદવામાં આવ્યા છે, નવા વાહન ખરીદવામાં આવ્યા છે। 2025-26નો જે આંકડો છે તે ખૂબ જ ચોંકાવનારો છે। ટેક્સ વસૂલી 2024-25માં જે ટેક્સ વસૂલી કરવામાં આવી તેમાં 224.8 કરોડ ટેક્સ વસૂલી કરવામાં આવી હતી, જ્યારે 2025-26ના આંકડા ખૂબ ચોંકાવનારા છે। 239.13 કરોડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ બજેટ 4,300 કરોડ છે। તો પૂરી આ વાત છે તે ત્યાં આવીને અટકી રહી છે કે 7,500 લોકો જે છે તે 7,500 કરોડના વાહનો ખરીદવામાં આવ્યા છે। તો બજેટ કોનું મોટું છે, સામાન્ય લોકોનું કે પછી આ જે વાહન ખરીદવામાં આવી રહ્યા છે તેનું? તો હાલ જે રીતે સમસ્યાઓ એક બાદ એક, તો લોકો વધુ ખર્ચ કરે છે પર્સનલ વાહન પર, તે એક પ્રશ્ન છે જે તુલના કરવામાં આવે છે તેને લઈને કે શું લોકો વિશ્વાસ નથી કરી રહ્યા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર અને ઘટી રહ્યો છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ? આ એક મુખ્ય પ્રશ્ન છે કે શું લોકોને કોઈ પણ પ્રકારનું શા માટે વિશ્વાસ નથી આવતો? લાસ્ટ માઇલ સમસ્યા, જે કારણો જે છે કે લોકોને છેલ્લી ઘડીએ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા નથી મળી રહી અથવા તો તે પરેશાન થઈ રહ્યા છે, તો કારણ શું છે? ભીડ અને અસુવિધા। લોકો ભીડનો અનુભવ કરી રહ્યા છે અને સાથે સાથે અસુવિધાઓનો પણ તેમને સામનો કરવો પડી રહે છે। તો સમયસર સેવા ન મળવી, જ્યારે કોઈ પણ વ્યક્તિને જવું છે ત્યારે તેને સમયસર, તેનો સમય સચવાતો નથી, તેના કારણે તે પર્સનલ વાહનો તરફ વધુ વળ્યા છે। તો જે રીતે એક બાદ એક સામે આવી રહ્યા છે, તો હવે આ બધાનો ઉપાય શું છે અને શું લોકોને તકલીફ થઈ રહી છે તેના વિશે પણ આપણે વાત કરીશું। તો ઘર સ્ટેશનથી દૂર હોવું, જે નિષ્કર્ષ આવ્યો છે, સુવિધા હોવા છતાં લોકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર વિશ્વાસ નથી રહ્યો, તો તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, અમદાવાદ ટ્રાન્સપોર્ટમાં જે સોલ્યુશન લોકોને જોઈએ છે તેને લઈ અને વાત કરવામાં આવી રહી છે। તો મેટ્રો, બીઆરટીએસ સ્ટેશન ઘરથી દૂર છે, લોકોને ઘરેથી ચાલીને જવું પડે છે અથવા તો કોઈ અન્ય વાહનનો સહારો લેવો પડે છે, તો તે પણ એક મોટી તકલીફ જોવા મળી રહી છે। ઓટો, ઈ રિક્ષા, તેને લઈ અને સેવા વધારવી તેવી લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે તે પહોંચી નથી રહ્યા સમયસર। બસ અને મેટ્રોનું ટાઈમિંગ ચોક્કસ બતાવવું, કારણ કે ટાઈમિંગને લઈ અને અનેક લોકોમાં અત્યારે તકલીફ અને ફરિયાદ જોવા મળી રહી છે। લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવું તે પણ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે કે મને આ જગ્યા પરથી બસ છે કે કોઈ પણ સુવિધા છે તે મળશે કે કેમ। એસી બસો વધારવી, કારણ કે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો જે પરેશાન થઈ રહ્યા છે તેને લઈ એસી બસો વધારવા પણ માંગ કરી રહ્યા છે। સ્વચ્છતા અને ભીડ પર નિયંત્રણ લાવવા પણ અત્યારે લોકોમાં જે કહેવામાં આવી રહ્યું છે, લોકો જે ઈચ્છી રહ્યા છે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો એક સાથે જોડવું તે પણ એક ખૂબ મહત્વનું છે, કારણ કે અત્યારે લોકો જે રીતે ટ્રાફિકની સમસ્યાને લઈને પણ પરેશાન થઈ રહ્યા છે। એક જ કાર્ડ, એક જ ટિકિટ સિસ્ટમ પણ હોવી જોઈએ કે ટિકિટ લેવામાં સમયને લઈ અને તકલીફ, લોકોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ફાયદા, તે એક અવેરનેસ કેમ્પિંગ લોકોને
અવેરનેસ કેમ્પિંગમાં તેઓનો ફાયદા સમજાવવા તે પણ અત્યારે હાલના સમયમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. ટ્રાફિકમાં ઘટાડો, જે પરિણામ, જો આ બધી સુવિધાઓ લોકો ઉપયોગ કરે છે તો તેનું પરિણામ શું છે? તો ટ્રાફિકમાં ઘટાડો થશે, તેનાથી પ્રદૂષણ ઓછું થશે અને લોકોને એક સારું સુરક્ષિત વાતાવરણ પણ મળી રહેશે. જે રીતે પ્રદૂષણ ઓછું થશે, ટ્રાફિકની સમસ્યા, લોકોમાં સ્ટ્રેસ લેવલ ઘટશે, શહેર વધુ સ્માર્ટ અને સુવ્યવસ્થિત બનશે. તો આ બધા પરિણામ પણ આપણે જોઈ શકશું. પરંતુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તો પણ શા માટે નથી કરી રહ્યા? તો તે પણ એક જરૂરી છે. ટ્રાફિકમાં પણ ઘટાડો જોવા મળશે. જે લોકો હાલ અત્યારે એક વ્યક્તિ દીઠ એક હોય છે વ્હીકલ કે એક ગાડી હોય છે, તો તેના કારણે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે તો પ્રદૂષણ ઘટશે, ટ્રાફિક ઘટશે, સ્ટ્રેસ લેવલ ઘટશે, અનેક જે છે તે સારા પરિણામો આવી શકે છે. પરંતુ અત્યારે મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે લોકો શા માટે નથી ઉપયોગ કરી રહ્યા અને ખુદના આટલા વાહનો શા માટે જોવા મળે છે. ધરમસિંહ દેસાઈ કે જેઓ બોડકદેવ વોર્ડના ભાજપના ઉમેદવાર છે ને તે એએમટીએસ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે ગઈ ટર્મમાં. તેની સાથે જ વાત કરીશું. છેલ્લા 5 વર્ષના લેખાજોખા તેની પાસેથી જ લઈશું. ધરમસિંહભાઈ, શું કહેશો? છેલ્લા 5 વર્ષની વાત કરીએ, કઈ એવી મહત્વની સુવિધાઓ એએમટીએસમાં આપના દ્વારા આપવામાં આવી? એએમટીએસના અંદર લગભગ સુધારાના અંદર ગણીએ તો સૌથી વધારે તો કીધું બસો નવી લાયા, અને એના કરતાં જે અત્યારનું વેધર છે એ પ્રમાણે નવી એસી બસો આપણે મૂકી છે. અને એસી બસો મૂકવાથી નવા પેસેન્જરો આના અંદર મુસાફરી કરી શકે. વેધરના અંદર બધાને આ ગરમીના અંદર રાહત રહે માટે એસી બસો સૌથી વધારે ઉપયોગી થશે. આપ કહો છો કે એસી બસો વધારવામાં આવી. છેલ્લા 5 વર્ષ પહેલાં શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે? કેટલી બસો હશે અને સંચાલન આખું કઈ રીતે ચાલે? શરૂઆતના અંદર સૌથી પહેલાં ડીઝલ બસો ચાલતી હતી. ડીઝલ બસોને સરકારની ગાઈડલાઈન નીચે પરિવહનના અંદરથી બેન્ડ કરી છે. એટલે સીએનજી બસ હતી. સીએનજી બસમાં બી આપણે શરૂઆતમાં 100 બસો એસી લાવ્યા હતા. એ પછી અત્યારે બિલકુલ એવો નિર્ણય કર્યો છે કે હવે નવી બસો જે આવશે એ ઈવી બસ આવશે અને બધી એસી બસો આવશે. એટલે કે નવી જેટલી બી બસો આવશે પરિવહનના અંદર, એમાં બધી એસી બસો આવવાની. આના પહેલાં 600-700 બસોથી ચાલતી હતી, એની જગ્યાએ અત્યારે 1100 બસો છે પરિવહનના અંદર ટોટલ. અને અગાઉના સમયમાં બીજી ટોટલ 300 બસો અમે કરવાના છીએ, જેથી પરિવહનના અંદર સંપૂર્ણ રાહત રહી જશે. એક સ્થિતિ આ અત્યારે આપની નજર સામે છે. કેટલાક મુસાફરો સાથે વાત કરું. કાકા, એએમટીએસમાં મુસાફરી કરી રહ્યા છો, કઈ સુવિધાઓ વધવી જોઈએ, શું માનો તમે? આ ગીડતી જે થાય છે ને, કારણ કે બસો નાની કરી નાખી છે. મોટી બસો હતી 151 છે ને એસી બસ છે, પણ નાની કરી નાખી. પેસેન્જર બહુ વધારે હોય છે. એસી સુવિધા વધારે થઈ જાય ને તે સારું. એક મુસાફર છે તેને પણ આપણે પૂછીશું, કઈ સુવિધાઓ એવી છે કે જે એમટીએસમાં હજી વધવી જોઈએ? શું માનો તમે? કાકાએ કીધું એવી રીતે એસી બસોની સંખ્યા જે રહી ને એ વધે ને તો લોકોને વધારે સારી રીતે અનુકૂળ હતા. અને એક મહિલા મુસાફર છે. બેન, એએમટીએસમાં મુસાફરી કરી રહ્યા છો, મહિલા સુરક્ષાની વાત કરીએ, કઈ બાબતોમાં સુધારો થવો જોઈએ? આમ તો છે ને કોઈ વાર છે ને બ્રેક વધારે એકદમ પડી જઈએ ને એ રીતે મારે છે તો આપણે આગળ જતા રહીએ. બેસ્યા હોય ને તો એ પ્રોબ્લેમ થાય છે. અને એસી બસમાં અત્યારે અમે ગરમી લાગે છે અને એસી બસમાં છે ને અત્યારે અમે ગમે વધારે એમ બીએડએસની જેવી ફિલિંગ આવે એમ કે 20 રૂપિયાની ટિકિટ કરી છે ને મહિલા માટે એ સારું છે. રોજ ફરી શકો ને તો એ વાંધો ના આવે. તો આ જ મુદ્દે આપણી સાથે સ્ટુડિયો પર ગેસ્ટ ઉપસ્થિત છે. તેમનો પરિચય આપી દઉં. પ્રિયાંક ત્રિવેદી, જે રોડ એન્ડ ટ્રાફિક એક્સપર્ટ છે, તે જોડાઈ ચૂક્યા છે. દીપક વ્યાસ, જે રિટાયર્ડ ડીવાયએસપી છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એમ પટેલ, જે સિવિલ એન્જિનિયર છે, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રિયાંકભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ કે 2015થી જે છે તે પોતાના પર્સનલ વાહનમાં 45% જેટલો વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે 2026ના જે આંકડા સામે આવી રહ્યા છે તો આ સ્થિતિ જોવા મળી રહી છે કે કોર્પોરેશનનું જે ટ્રાન્સપોર્ટ બજેટ કરતાં તો લોકોનું ખર્ચ વધારે જોવા મળી રહ્યો છે ખરીદવાનું, વ્હીકલ ખરીદવાનું. તો આની પાછળ કયા ફેક્ટર કામ કરે છે? મુખ્યત્વે તમે જોવા જાવ તો આપણે ડેટા અને ઓવરઓલ પરિસ્થિતિ અત્યારની જોવા જઈએ તો સોશિયલ મીડિયાની જે ઇમ્પેક્ટ છે તથા લોકોનું એકબીજાની સાથે કમ્પેરિઝન કરવું અને ઇકોનોમિકલ એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે અથવા તો વર્લ્ડ બેંકના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો સાઉથ ઈસ્ટ એશિયાના કોઈ પણ કન્ટ્રીને આપણે પકડીએ
તો અત્યારે રેધર દેન ધી પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ઉપર કોઈ પણ વ્યક્તિનો ખર્ચો વધારે છે. જેમ તમે પહેલાં પણ વાત કરી એમ કે દરેક ઘરમાં માથાદીઠ આપણે જોવા જઈએ તો 2 થી 3 વ્હીકલ છે રેધર દેન ધી એક વ્હીકલ. અને જો આપણે અપર મિડલ ક્લાસ ફેમિલીની વાત કરવા જઈએ તો પર વ્યક્તિ એક વ્હીકલ પ્લસ એક કાર એટલે કે 2 વ્હીકલનો પણ આપણે ડેટા એનાલિસિસમાં સમાવેશ કરી શકીએ. તો આ પ્રકારે જોવા જઈએ તો તમે કીધું એ બહુ વ્યવસ્થિત વાત છે કે એએમસીના પબ્લિક ટ્રાન્સપોર્ટ બજેટ કરતાં લોકોનું પોતાના વ્હીકલ પર ખર્ચો કરવું, મેન્ટેનન્સ કરવું અને લાંબા ગાળે એ વ્હીકલને વેચી અને નવું વ્હીકલ લેવું કે રેધર દેન ધી બીજા વ્હીકલમાં ઇન્વેસ્ટ કરવું, એ પર્સનાલિટી અને જે ટ્રેન્ડ છે ધીમે ધીમે વધતો જાય છે. અને આ ટ્રેન્ડ તમે જોવા જાઓ તો જેન્ઝીમાં વધુ છે અને આ વધતો જ જશે એવું લાગે છે અત્યારના. જી, આપણે એમએન પટેલ પાસેથી જવાબ લઈ લઈએ કે ટ્રાફિકને સરળ કેવી રીતે બનાવી શકાય. શું એવું કરી શકાય કે જે અત્યારની સ્થિતિ જે છે તેમાં લોકોને ટ્રાફિકમાંથી રાહત મળે? ટ્રાફિકનો ઇસ્યુ ડે બાય ડે આપણે અનુભવી રહ્યા છીએ કે બહુ સિવિયર થતો જાય છે. અપ ટુ ધ એક્સટેન્ટ અમુક ટાઈમે સ્કૂલો છૂટવાના ટાઈમે જેને કહી શકીએ કે આપણે રોડ પર નીકળવું પણ અઘરું થઈ જાય છે. તો આના માટેનું સોલ્યુશન ઇન્સ્ટન્ટ તો ન હોઈ શકે, પણ જ્યારે કોઈપણનું પ્લાનિંગ થતું હોય ત્યારે હું માનું છું કે લોકલ ઓથોરિટી એ કોઈ એક્સપર્ટ જોડેથી ભવિષ્યનું ટ્રાફિક સર્વે કરાવી અને એનું પ્લાનિંગ કરવું જોઈએ. ખાસ કરીને માનો કે આપણો 132 ફૂટનો રોડ બન્યો ત્યારે ઘણા બધા એક્સપર્ટ આજે 20 વર્ષ પહેલાં એમને સલાહ આપી હતી કે તમે રોડને એ રીતે બનાવો કે દર 4 રસ્તા ઉપર નીચે જવા માટેની કોઈ વ્યવસ્થા હોય. આજે આપણે દરેક એસજી હાઈવેની પણ વાત કરીએ તો બ્રિજ તો બની ગયા છે. સરખેજથી ગાંધીનગર કદાચ 20-25 મિનિટમાં પહોંચી જઈએ છીએ, પણ દરેક 4 રસ્તા ઉપર ત્યાં ખાસ કરીને વૈષ્ણવદેવીની વાત કરીએ તો ત્યાં 3 છે, ઉપર છે, નીચે છે અને હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ ફ્લોર પર છે, છતાં પણ ટ્રાફિક ત્યાં જામ થાય છે. એના કારણો એ છે કે આપણું જે સિસ્ટમ ટ્રાન્સપોર્ટેશનની છે એ પ્લાનિંગ વગરની છે. કેવી રીતે તમે સ્પીડ બ્રેક કર્યા વગર લેન ચેન્જ કરીને જઈ શકો, એ જે ફોરેન કન્ટ્રીમાં એડોપ્ટ કરવામાં આવે છે તે આપણા ત્યાં એડોપ્ટ થઈ નથી. બીજો પ્રશ્ન એ આવે છે કે આપણા રોડ જ્યારે થયા ત્યારે એની જે કંટ્રોલ લાઇન કહી શકાય કે એ પહોળા રોડ કરવા માટેની કોઈ સ્કોપ રહ્યો નથી. જ્યારે કે 2 થી 3 લેન કે 3 થી 4 લેન કરવી હોય તો ઘણા બધા તમારા ઇશ્યુઝ ઊભા થશે. કારણ કે પહેલેથી, અને હું માનું છું કે ગવર્મેન્ટે લગભગ 2014ની અંદર એક કાયદો જમીન અક્વાયરનો લાવ્યા હતા. એ એટલા માટે હતો કે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે ટ્રાફિકનો ઇસ્યુ આવે ત્યારે આપણે એને સારી રીતે સમાવેશ કરી શકીએ. પણ આજની તારીખમાં એ નથી થયું અને ડે બાય ડે આપણે જે આંકડા આપ્યા છે એ પ્રમાણે દર વર્ષે અમદાવાદ જેવા શહેરમાં 70-80 લાખની વસ્તીમાં દર વર્ષે 2,80,000 નવા વ્હીકલો જો ઉમેરાતા હોય તો હું માનું છું. અને સવાલ આવે છે કે આપણે માસ કમ્યુનિકેશનનો કેમ ઉપયોગ કરતા નથી. એ કરવો જોઈએ પણ એટલું બધું છે નહીં. અને બીજો પ્રશ્ન એ આવે કે એના કદાચ ટાઈમિંગ એટલા બધા ના હોય. એવરી 5 મિનિટ 10 મિનિટ જો કોઈ મેટ્રો નીકળતી હોય તો હું માનું છું કે બધા લોકો એમાં રસ લે. પણ આજે એવું થયું છે કે આપણે અમદાવાદનો દાખલો લઈએ, થલતેજમાં રહીએ છીએ, થલતેજથી બેસીને વસ્ત્રાલ બાજુ જઈએ તો કાળુપુરના પેલી બાજુ ઉતર્યા પછી કાળુપુર રેલવે સ્ટેશન જવું હોય તો કેટલું બધું ચાલવું પડે છે. એજેડ માણસને તો પગથિયા ચડાવે, એક્સેલેરેટર પણ નથી. અને આવી બધી જે અધૂરી અવ્યવસ્થાના કારણે પણ માસ કમ્યુનિકેશન કે મેટ્રોનો ઉપયોગ ઘણો ઓછો થઈ રહ્યો છે. આપણે દીપકભાઈ સાથે વાત કરી લઈએ. દીપકભાઈ, તમે તો ટ્રાફિકમાં કામ કરેલું છે, તમને ખૂબ સારો એવોર્ડ પણ મળેલો છે. તો શું ચેલેન્જીસ છે? કારણ કે જે રીતે ટ્રાફિક જામ થાય છે, ખાસ કરીને પીક અવર જે છે તેમાં લોકો હેરાન પરેશાન થઈ જાય છે, કેટલું સ્ટ્રેસ પડે છે લોકોને. એની સામે તંત્ર પાસે શું છે ચેલેન્જ? તંત્ર પાસે શું તેની માટે લડી લેવા માટે કોઈ પણ પ્લાનિંગ? ટ્રાફિકની સમસ્યા એવો સબ્જેક્ટ છે કે ટ્રાફિક ડિસિપ્લિન અને ટ્રાફિક એજ્યુકેશન. હજી હું મારા અનુભવ પ્રમાણે હું કહીશ કે ટ્રાફિકની અવેરનેસ અને ટ્રાફિકની જે શીખ છે એ બહુ ઓછા લોકો ફોલો કરે છે. સૌથી પહેલું પેડલ્સ્ટિયનના રાઇટ્સ છે, એને પહેલાં ધ્યાનમાં રાખવા જોઈએ. તમે કોઈ પણ બધા આપણે જોઈએ તો 4 રસ્તા ઉપર જે જગ્યાએ સિગ્નલ ખુલવાનો અને સિગ્નલ બંધ થવાના સમયમાં ઘણા બધા વ્હીકલો તમે એમને રેન્ડમલી ચેક કરશો તો તમને જોવા મળશે કે સારી મોંઘી ગાડીના માલિકો પણ એ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે છે. એટલે ટ્રાફિક ડિસિપ્લિન શુડ બી મેન્ટેન. સાથે એજ્યુકેશન દરેક જગ્યાએ, અને સાથે પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. પબ્લિક પાર્ટિસિપેશન દરેક એરિયાની ટોપોગ્રાફી જુદી જુદી હોય છે, તો ત્યાંના જે સ્થાનિક લોકો છે
એની સાથે તંત્ર છે, ટ્રાફિક ડીસીપી સાહેબે, અને અમદાવાદમાં તો જોઈન્ટ પોલીસ કમિશનરની પોસ્ટ છે. તો એ બધે કોર્ડિનેશન કરીને એને સંકલિત કરીને એનો સારી રીતે એક્સપેરિમેન્ટ કરીને સારી રીતે ટ્રાફિક સરળ થાય. અને હું એની સાથે સાથે હું કહીશ કે લોકોના કામના કલાકોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક લોકોના કામના કલાકો નથી, આ રાષ્ટ્રના કામના કલાકો છે. તો એક કલાક દરેકનો બગડે તો લાખો કલાક લોકોના બગડે, એ રાષ્ટ્રનું નુકસાન થશે. અને સામાન્ય રીતે સાયકોલોજીકલી એવું કહેવાય છે કે માણસ દિવસમાં 3 કલાક સારી રીતે કામ કરી શકે, તો એ કામ ટ્રાફિક કન્જેશનને કારણે એનો ટાઈમ વેસ્ટ થશે, એને કારણે એની કામના ઉપર અવળી અસર થશે. તો ટ્રાફિક મેનેજમેન્ટ એવો સબ્જેક્ટ છે કે દરેકમાં જાગૃત થાય અને લોકો એને સ્વયં શિસ્તથી એને જાળવે. મેં વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ઘણા બધા મેં પ્રવાસ કરેલો છે, ટ્રાફિક સિગ્નલ ઉપર કોઈ નથી હોતું અને લોકો સ્વયં ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. એવું આપણા દેશમાં શા માટે ન થાય? લોકોમાં જાગૃતિ આવે, ટ્રાફિક એજ્યુકેશન આવે, દરેક સ્કૂલો, શાળા, ધાર્મિક સંસ્થાઓ અને દરેક સારા લોકો આમાં પાર્ટિસિપેટ થાય અને આપણે ટાઈમ મેનેજમેન્ટને કરીએ. અને સાથે સાથે એક વસ્તુ હું કહીશ કે ટ્રાફિકની અંદર જે ટ્રાફિકના કારણે એક્સિડન્ટને કારણે જેટલા લોકો મરે છે એવા સરહદ ઉપર એટલા લોકો નથી મરતા, અને એટલા લોકો મરે છે. અને સાથે સાથે જે લોકોને ખૂબ સરસ વાત કરી તમે કે જે ટ્રાફિકમાં અને અકસ્માતમાં જેટલા લોકો મરે છે તેટલા તો સરહદ પર શહીદ પણ નથી થતા. આ જ વાતને લઈ પ્રિયાંકભાઈ તમારી પાસે આવું છું. જે દીપકભાઈએ વાત કરી કે અકસ્માતનો ભય તો લોકોને સતાવી રહ્યો છે, તો છતાં પણ લોકો પોતાના વાહન ઉપર કેમ વધુ ધ્યાન આપી રહ્યા છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર વિશ્વાસ કેમ નથી? જો આપણે વાત કરીએ કે અકસ્માત પૂરતી જ વાત કરીએ ને એને આપણે ઇન્ટિગ્રેટ કરીએ સબ્જેક્ટને કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે, તો ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે જો આપણે વાત કરીએ તો માસ મીડિયા અને માસ કમ્યુનિકેશન અથવા તો આપણે માસ ટ્રાન્સપોર્ટની વાત કરતા રહીએ તો પબ્લિક જે છે એમનું અત્યારે પણ માનવું એવું છે કે જો અમે અમારા પર્સનલ વ્હીકલ યુઝ કરીશું તો ઇટ વિલ બી અ બેટર ઇમ્પેક્ટ ઓન ધી સોસાયટી, બેટર ઇકોનોમિકલ ઇમ્પેક્ટ દેન ધી સોસાયટી. જેમ વ્યાસ સાહેબે કહ્યું અને પટેલ સરે પણ કહ્યું કે બહારના કન્ટ્રીઝમાં આપણે જોવા જઈએ તો બહારના કન્ટ્રીઝમાં નોર્મલી તમે જોવા જાઓ તો ઘણા બધા હોલિવૂડના સ્ટાર્સ પણ છે અથવા તો કોઈ સારી પર્સનાલિટી પણ છે, એ પણ પ્રાઇવેટ વ્હીકલ કરતાં પબ્લિક વ્હીકલનો યુઝ વધારે કરે છે. એટલે મેન્ટાલિટી શિફ્ટ થવી એ બહુ મોટો પ્રશ્ન છે. અને એ મેં જેમ પહેલાંના ક્વેશ્ચનમાં પણ આન્સર આપ્યો એમ કે એ મુવમેન્ટ આખી ઝેન્ઝીથી જ શરૂ થશે. જો એઝ અ ઝેન્ઝી આપણે વાત કરવા જઈએ કે રિસોર્સિસ આર વેરી લિમિટેડ અને એને વાપરવાવાળા ધીમે ધીમે ઇન્ડિયા કે કોઈ પણ કન્ટ્રીમાં વધતા જાય છે, તો એક જ સોલ્યુશન છે કે આપણે પ્રાઇવેટ કાર્સ અને પ્રાઇવેટ વ્હીકલ્સનો ઓછો ઉપયોગ કરી અને જે પણ કોઈ BRTS AMTS છે એનો યુઝ કરતા થઈ. અને જ્યારે એ યુઝ શિફ્ટ થશે ત્યારે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એટલે કે રોડ શિફ્ટ થતા હતા ટ્રાન્સપોર્ટ પ્લાનિંગમાં આપણે વાત કરીએ તો 4E છે, એન્જિનિયરિંગ છે, ઇમરજન્સી કેર છે, એન્વાયરમેન્ટ છે અને એજ્યુકેશન છે. આ 4E પર જ્યારે પ્રજા અને સરકાર ભેગા મળીને કાર્ય કરશે ત્યારે જ આ વસ્તુનો શિફ્ટ અને હલ મળશે. ત્યાં સુધી આ ક્વેશ્ચન છે એ હંમેશા ક્વેશ્ચન જ રહેશે. જી, આપણી પાસે સમય ઓછો છે તો MN પટેલજીને પૂછી લઉં છું. પટેલ સર, જે રીતે હાલ અત્યારે ઘણા એવા દ્રશ્યો સામે આવે છે કે ઘણીવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, તે સ્થિતિમાં જે રસ્તા પર માણસો જે છે તે જાય છે તેને દયા આવે છે પણ તે પણ મજબૂર છે કે તેને સાઈડ નથી આપી શકતું, અને જે એમ્બ્યુલન્સમાં છે તે પણ વ્યથિત થઈ જાય છે. શું આ ભવિષ્ય છે અમદાવાદનું? એટલે જે કંઈ બની ગયું છે એમાં આપણે સુધારો કરી શકતા નથી. બાકી તો જે ઇમરજન્સી સર્વિસ છે એના માટે લેન અલગ જ હોય, જે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર વ્યવસ્થા હોય જ છે કે એને 1 સેકન્ડ માટે પણ ક્યાંય ઊભા રહેવું પડતું નથી. પણ આપણા ત્યાં એવું પ્લાનિંગ છે નહીં, એના લીધે એમ્બ્યુલન્સને પણ રોકાવવું પડે છે. અને જે આપણે કહ્યું કે બધા જોડે વ્હીકલ કેમ વધારે, તો લોકો એક સોશિયલ સ્ટેટસ બતાવવા માટે પણ આજે ક્લાસ 4 હોય તો પણ એ પોતાની રીતે વ્હીકલ ખરીદતો હોય છે અને વ્હીકલ ખરીદીને પોતાને સોસાયટીમાં પોતાનું માન વધે એવું બતાવવા પ્રયત્ન કરે છે. ઘરમાં સભ્યો હોય એના કરતાં વ્હીકલ વધારે છે એ આપણે આજે જોઈ રહ્યા છીએ. ફ્લેટોમાં તો ખાસ કરીને પાર્કિંગની પણ જગ્યા નથી, ત્યાં પણ પાર્કિંગ માટે પણ ના ઝઘડા થતા હોય છે. અને જે રીતે સાહેબે કહ્યું પ્રમાણે શહીદો જે સરહદ પર થાય એના કરતાં એક્સિડન્ટ જે રોડ ટ્રાફિક પર થઈ રહ્યા છે એ ખરેખર એક બહુ દુઃખદ બન્યા છે. માનનીય ગડકરી સાહેબ ઘણીવાર કોન્ફરન્સમાં એમની વાત કરતા હોય છે કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હું જઈ શકતો નથી કારણ કે મારી જોડે આ એક્સિડન્ટ નિવારણ માટે કોઈ સોલ્યુશન નથી. રોડ રસ્તા આપી રહ્યા છીએ પણ એનું કોઈ સોલ્યુશન નથી.
તો આપણે બધાએ જે સાહેબે કહ્યું પ્રમાણે ડિસિપ્લિનના પાર્ટ શીખવા જોઈએ, અવેરનેસ જોઈએ. જી. અને એ ન હોય, ખાસ કરીને પેડેસ્ટલની વાત કરી ત્યારે આપણે ફોરેનમાં ગઈએ અને ભૂલે ચૂકે જો રોડ ક્રોસ કરવા જઈએ તો ટ્રાફિક સામેથી કોઈ વ્હીકલ આવતું હોય તો જી. એક ગાડી ઊભી રાખે છે, જે આપણા ત્યાં છે નહીં. આપણે તો ઓન ધ કોન્ટ્રી ટક્કર મારીને આગળ જતા રહે છે અને વિવેક ખાતર ઊભા પણ નથી રહેતા. આ જી. દેશની એક દુર્દશા છે, પણ પ્લાનિંગ વગરનો જે વહીવટ છે એના લીધે આ પ્રશ્નો ઊભા થયા છે. જી દીપકભાઈ જે રીતે કહે છે કે પ્લાનિંગ વગરનો વહીવટ, કારણ કે આપણે જોઈએ છીએ કે દિવસમાં 400થી વધુ મેમો કટ થાય છે, છતાં પણ લોકો રોંગ સાઈડમાં જતા જોવા મળે છે અને છતાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ થતો પણ જોવા મળે છે. પરંતુ લોકો પણ અત્યારે જે આપણે એવું કહી ના શકીએ કે લોકોનો વાંક છે, હા લોકો પણ સમજે છે, તે પણ પાલન કરે છે, કારણ કે તેને પણ મેમો ભરવો પડે છે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું મેનેજમેન્ટ જ નથી. ટ્રાફિકમાં ફસાઈ જાય છે તો તેમને ઓફિસ પહોંચવાનું છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ તો ભૂલી જ જવાનું, કારણ કે કોઈને ટાઈમસર મળતું નથી અને જવું પડે છે તો તેમને ટાઈમનો ખ્યાલ નથી. અને બીજી તરફ કે તેમના ઘરથી પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે તે એટલું દૂર છે કે ત્યાં પહોંચવા માટે પણ તેને બીજા વાહનનો સહારો લેવો પડે છે. તો આ સ્થિતિમાં શું, કયા પ્રકારની કામગીરી? સર્વપ્રથમ તો સેલ્ફ ડિસિપ્લિન, દરેક વ્યક્તિની અંદર સેલ્ફ ડિસિપ્લિન મેન્ટેન થવી જોઈએ અને દરેકને એ રીતે કાઉન્સેલિંગ કરીને સારા સમાજના તમામ વર્ગના લોકોને અને તમામ ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, તમામ જગ્યાએ કાઉન્સેલિંગ કરીને એને એક સાયકોલોજીકલ એની ફેવર માટે કે એના ફાયદા માટે આપણે વાત કરીએ છીએ એવું કાઉન્સેલિંગ પેદા કરીને અને સાથે સાથે હું એક પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિ જ્યારે આપણે ઘરમાંથી નીકળીએ છીએ તો દરેકને તમને ટાઈમનો જેવો તો તમને ટાઈમનો જેવી કિંમત છે એવી સામાન્ય લોકોને, તો તમે આખી મોટી ગાડી હોય અને તમે એકલા જતા હોય તો રસ્તે જતા બે સારા વ્યક્તિઓને તમે લિફ્ટ આપો તો એના કારણે ફ્યુલ બચશે. અને આપણે જે ફ્યુલ લાવીએ છીએ એ વિદેશથી આવે છે, પણ દીપકભાઈ તમે જે રીતે ડિસિપ્લિનની વાત કરી સમજી ગયા લોકો, પરંતુ શું લોકોને જ સમજવાનું રહેશે? અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે કે લોકો પર્સનલ વાહન વધુ ખરીદી રહ્યા છે કે કોર્પોરેશનનું બજેટ પણ તેનાથી ઓછું છે, તો લોકોને જ સમજવાનું રહેશે. આ એક ખૂબ અત્યારે મોટો પ્રશ્ન થઈ ગયો છે. 100% લોકોની અંદર જાગૃતિ આવી જોઈએ, લોકોને પોતાને સમજ થવી જોઈએ, પોતે. પરંતુ લોકો સમજીને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ નથી કરી શકતા, તે જ એક મોટો પ્રશ્ન છે. પણ સામે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલી સારી સુવિધા આપે તો લોકો 100% જવાના છે. પ્રિયાંકભાઈને પૂછી રહ્યા શું ઘટે છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કે લોકો પોતાના વાહન ખરીદી અને જે રીતે અત્યારની સ્થિતિ અમે આપને બતાવી, ટૂંકમાં જવાબ આપશો. જે પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે પબ્લિકને જોઈએ છે કે પહેલાં તો આપતા પહેલાં પૂછવું જોઈએ કે તમને શું જોઈએ છે, એ પ્રમાણે સર્વે કરી અને પછી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવું જોઈએ. BRTS છે, AMTS છે એનો લોકો યુઝ કરે છે પણ કેમ ઓછો કરે છે? જેમ વ્યાસ સાહેબે કીધું કે લોકોને પોતાના ટાઈમની કિંમત છે, એટલે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી છે, ફીડર સિસ્ટમ છે, એટલે કે સાદી આપણે ભાષામાં હું જો વાત કરું નોન ટેકનિકલી તો BRTS, AMTS કે મેટ્રોના સ્ટેશન સુધી પહોંચવા માટે સરકારે સુવિધા ઊભી કરવી જોઈએ કે જે સેફ છે મહિલાઓ માટે અને પુરુષો માટે, નાના બાળકથી લઈ સ્કૂલે જતા બાળકથી લઈ અને ઓફિસ જતા લોકો માટે અથવા તો ધંધાદારી લોકો માટે આ વસ્તુને કનેક્ટ કરવી કે તમારા ઘરથી લઈ અને છેલ્લે સુધી કે તમારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ સુધીની કોઈ પણ કનેક્ટિવિટીની જરૂર છે. આ પ્રમાણે જો સરકાર કામ કરશે, ડિજિટલાઇઝેશનનો ભરપૂર ઉપયોગ કરશે અને ડિજિટલ ઇન્ડિયા જેવા બહુ બધા અભિયાનોનો ઉપયોગ કરી, ગ્રાન્ટનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રેશન જો કરશે ટેકનોલોજીનું તો જ આનો એક નિવેડો આવશે. જી પ્રિયાંકભાઈ, સમયનો અભાવ છે. આપ તમામ ગેસ્ટ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર.